આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 એમાં સંભાવનામાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 6 જોવાનો છે, જેની રકમ છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એક થેલો છે, થેલો એમાં મીઠાઈ છે, પણ મીઠાઈ આપણે ખાઈએ ને તો લીંબુના સ્વાદની, એટલે ખાટી મીઠાઈ લીંબુના સ્વાદની, લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, એટલે આપણને લીંબુનો સ્વાદ આવે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. માલીની જે છે થેલામાં જોતી નથી, પણ જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે. તો પેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? એટલે કે ચાખે છે તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો સંભાવના શું હોય, અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો સંભાવના શું હોય, એ આપણે મેળવીએ. તો પેલી ઘટના આપણે કરવી પડે. ધારો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, તે ઘટના એ છે. આપણે ઘટના શું લીધી? એ કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોય ને એ ઘટના એ છે, તો એની સંભાવના શું થાય? તો કે પી ઓફ એ બરાબર અંશમાં આવશે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે મને મીઠાઈ છે એની પ્રોપર સંખ્યા નથી આપી, એટલે હું લખી નાખી n. કેટલી કુલ મીઠાઈઓ કેટલી છે એ ખબર નથી, એટલે કુલ મીઠાઈની સંખ્યા આપણે n લઈ લઈએ છેદમાં n. હવે જોવું જોઈએ, આપણે થેલામાં લીંબુના સ્વાદની છે મીઠાઈ, તો ક્યારેય નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે ખરી? થેલામાં જ લીંબુના સ્વાદની મીઠાઈઓ રાખેલી છે, તો નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની જ નથી. અશક્ય છે, અશક્ય. તો અંશમાં આવશે 0. હવે 0 ભાગ્યા n એટલે શું આવશે? પી ઓફ એ બરાબર 0 એટલે કે 0. બરોબર? 0 ભાગ્યા n એટલે કે 0. હવે બીજું, ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની ઘટના અથવા તો તે ઘટના બી ગઈ. એ ઘટના બી, તો એની સંભાવના શું થાય? તો સંભાવના પી ઓફ બી બરાબર છેદમાં તો n છે જ, કેમ કે લીંબુના સ્વાદની કુલ સંખ્યા, મીઠાઈની કુલ સંખ્યા n લીધી. હવે લીંબુના સ્વાદની મીઠાઈ છે તો હું બહાર કાઢીશ તો એ પણ લીંબુના સ્વાદની જ છે, એટલે n સંખ્યા છે. કેટલી સંખ્યા છે? n. એટલે સાનુકૂળ પરિણામે n અને કુલ પરિણામે n. તો અંશમાં n છેદમાં n ગયા તો જવાબ આવશે 1, એટલે પી ઓફ બી બરાબર 1. ક્લિયર? ચાલો, તો નારંગીના સ્વાદની મીઠાઈ તો હોય જ નહીં, કેમ થેલામાં લીંબુના સ્વાદની છે તો નારંગીના સ્વાદની નીકળે નહીં, એટલે અંશમાં 0 એટલે 0 ભાગ્યા n એટલે 0. અને બધી લીંબુના સ્વાદની જ છે, તો સાનુકૂળ પરિણામી n એટલે અંશમાં n અને કુલ પરિણામી n એટલે છેદમાં n. ઉપર n નીચે n કેન્સલ, તો જવાબ આવશે 1. તો સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 6 આપણે પૂરો કરીએ છીએ.